નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી। તો જે વિદ્યાર્થી મિત્રો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી થવા માંગતા હોય તે વિદ્યાર્થી મિત્રો માટે ખાસ સમાચાર છે। તો તે વિદ્યાર્થી મિત્રો જો તમારે મિત્રો હોય તો તે મિત્રોને આ વિડીયો શેર કરવા વિનંતી। અને ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવી જ બધી ભરતી લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ના ભૂલતા। તો હવે આજે આપણે વિડીયોમાં વાત કરવાની છે કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી છે। તો કે પોસ્ટનું નામ છે એપ્રેન્ટિસ। તે માટે કુલ જગ્યાઓ છે 3000, પગાર છે 15000થી શરૂ થાય છે। તો છેલ્લી તારીખ છે તેની અંદર 27/3/2024 અને ઓનલાઈન ફોર્મ ભરવા માટે લિંક આપી છે તે માટે। તો હવે આપણે બધાની માહિતી જોઈશું। તો કે વિડીયોમાં આગળ ચાલુ કરતા પહેલાં અમને આશા છે કે તમે અમારી યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રો સુધી વિડીયો શેર કરશો। તો હવે આપણે આગળ વિડીયો ચાલુ કરીએ। તો કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એપ્રેન્ટિસ ભરતી 2024। તો કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એપ્રેન્ટિસ ભરતી 2024 સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા CBI એ સમગ્ર દેશના બેંકની વિવિધ શાખાઓમાં 3000 એપ્રેન્ટિસની ભરતી માટે નવીનતમ સૂચના બહાર પાડી છે। સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એપ્રેન્ટિસ નોટિફિકેશન 2024 21 ફેબ્રુઆરી 2024ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું અને લાયક ઉમેદવારો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એપ્રેન્ટિસ વેકેન્સી 2024 માટે વેબસાઇટ centralbankofindia.com.in પરથી 27 માર્ચ 2024 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે। તો કે તેની વેબસાઇટ ઉપર centralbankofindia.com.in પર 27 માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકશે। જે વિદ્યાર્થી મિત્રો સેન્ટ્રલ બેંક ઓફની અંદર ભરતી થવા માગતા હો તે વિદ્યાર્થી મિત્રો માટે ઇમ્પોર્ટન્ટ વિડીયો છે। તો મિત્રો તમે છેલ્લા સુધી વિડીયો જોજો, સ્કીપ કર્યા વગર। તો બધી જ પ્રકારની માહિતી આપણે આ વિડીયોની અંદર આપશું। તો કે તેની અંદર આપણે વિડીયોની અંદર શું માહિતી જોઈશું તે વિશે જોઈ લઈએ। તો કે સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના એપ્રેન્ટિસ ભરતી 2024 વિશે ખાલી જગ્યા કેટલી છે તે જોઈશું। સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી પાત્રોમાં માપદંડ, તો કે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા શું છે તે, ઓનલાઈન અરજી કરો ભરતી માટે, તો કે અરજી ફી શું છે, પસંદગી પ્રક્રિયાની મહત્ત્વની તારીખ કે મહત્ત્વનું લિંક તે જોઈશું આપણે। તો કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એપ્રેન્ટિસ ભરતી 2024 માટે છે। તો કે બેંકનું નામ છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, પોસ્ટનું નામ છે એપ્રેન્ટિસ, ખાલી જગ્યા છે 3000, એપ્લિકેશન મોડ છે ઓનલાઈન, જોબ સ્થાન છે સમગ્ર ભારતની અંદર છે। અરજી કરવાની છેલ્લી તારીખ આપણે જોઈએ તો કે 27 માર્ચ 2024 છે। તેની સત્તાવાર વેબસાઇટ છે તો કે centralbankofindia.com.in। તો કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની ખાલી જગ્યા 2024, તો કે પોસ્ટનું નામ ખાલી જગ્યા એપ્રેન્ટિસની જગ્યા છે 3000, એટલે જગ્યા કેટલી છે તો કે 3000, પોસ્ટનું નામ છે તો એપ્રેન્ટિસ। તો કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ભરતી માપદંડ, પાત્રતા માપદંડ, તો કે શૈક્ષણિક લાયકાત અંદર શું છે તે જોઈએ લઈએ। તો કે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યા શાખામાં સ્નાતકની ડિગ્રી અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ સમકક્ષ લાયકાત ઉમેદવારોએ 31/3/2020 પછી તેમના સ્નાતકનું પ્રમાણપત્ર પૂર્ણ કર્યું હોવું જોઈએ અને પાસિંગ પ્રમાણપત્ર હોવું જોઈએ। ઉંમર મર્યાદા છે તો આ ભરતી માટે વય મર્યાદા 20 થી 28 વર્ષ છે। ઉંમરની ગણતરી માટે નિર્ણાયક તારીખ 31/3/2024 છે। સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। તો કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી ઓનલાઈન અરજી કરો। તો કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એપ્રેન્ટિસ નોટિફિકેશન 2024માંથી યોગ્યતા તપાસો। નીચે આપેલ એપ્લાય ઓનલાઈન લિંક પર ક્લિક કરો અથવા વેબસાઇટ પર જાઓ। તો કે તેની વેબસાઇટ આપણે જોઈ તે છે તો કે centralbankofindia.com અથવા તેની વેબસાઇટ આ છે ની મુલાકાત લેવી। તો કે અરજી ફોર્મ ભરો, જરૂરી દસ્તાવેજો અપલોડ કરો, ફી ચૂકવો અને અરજીપત્રની પ્રિન્ટ કાઢો। તો કે તેની અરજીની ફી શું છે તો કે EW માટે છે 400 રૂપિયા, ST SC તમામ મહિલા EWSની 600 રૂપિયા, અન્ય તમામ શ્રેણી માટે 800 રૂપિયા છે। તો કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી પસંદગી પ્રક્રિયાની છે તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એપ્રેન્ટિસ ભરતી 2024 માટેની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓમાં સમાવેશ થાય છે। તો કે લેખિત પરીક્ષા છે, દસ્તાવેજ ચકાસણી, તબીબી પરીક્ષા, તો કે મહત્વપૂર્ણ તારીખ છે તો કે ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ હતી 21/2/2024 અને છેલ્લી તારીખ છે 27/3/2024
તો આપણે તમે આ વિડીયોમાં જણાવ્યું તે તમને જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને તમારા જે મિત્રો તૈયારી કરતા હોય તે મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરજો. તો બસ આજના વિડીયો બસ આપણે આટલી જ માહિતી જોઈશું. મળીએ હવે નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે. બસ આભાર. જય હિન્દ, જય ભારત.